બિહારમાં કોંગ્રેસ દ્વારા મોદીની માતૃશ્રીની વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીથી ભાજપમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બિહારમાં કોંગ્રેસ દ્વારા મોદીજીના માતુશ્રી વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીથી ભાજપમાં આક્રોશ ફેલાયો છે. શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળું બાળવાનો કાર્યક્રમ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કરાયું વિરોધ પ્રદર્શન. અકોટા દાંડિયા બજાર ખાતે ભાજપા કાર્યકરોએ કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ભાજપા શહેર પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. શહેર ભાજપ મહામંત્રી નિવેદન કોંગ્રેસે મોદીની માતા વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરીને તેની માનસિકતા પ્રદર્શિત કરી છે. શહેરના ધારાસભ્યો, પ્રદેશ પ્રવક્તા સહિત અનેક કાર્યકરો જોડાયા હતા. બિહારમાં આરજેડી અને કોંગ્રેસના ઇન્ડિયા એલાઉન્સના મંચ પરથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને એમની માતૃશ્રી જે સ્વર્ગસ્થ થઈ ચૂક્યા છે એમના માટે જે પ્રકારના અપશબ્દોનો ઉલ્લેખ થયો છે એ ખૂબ નિંદનીય છે. અમે સખત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ. કોંગ્રેસની જે પ્રકારની માનસિકતા છે અને નીચલી કક્ષાની રાજનીતિ કરવાની માનસિકતા આ બધા શબ્દોથી છતી થાય છે. આવા શબ્દોથી એક ઘોર નિંદનીય કૃત્ય એમના નેતાઓએ કર્યું છે. એને વિરોધ કરવા માટે અમે સૌ એકત્રિત થયા છે. જે પ્રકારે રાહુલ ગાંધી દ્વારા માત્ર ને માત્ર પોતે હરેક ચૂંટણીઓ હારે છે, એમના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષના નેતૃત્વમાં પણ આપ જુઓ 50 કરતા વધારે વિવિધ સ્તરની ચૂંટણીઓ તેઓ હાર્યા છે. અને ના માત્ર ચૂંટણીઓ પરંતુ સંગઠનનું પણ સ્તર એમનું તળિયે જ્યારે જતું જાય છે ત્યારે હવે તેઓ ખૂબ જ ફ્રસ્ટ્રેટ થઈ ગયા છે અને હવે તેઓ એક અલગ પ્રકારનું નેરેટિવ ચલાવી રહ્યા છે. અને આ નેરેટિવ માત્ર ને માત્ર વિદેશી હટકંડાનો ભોગ બની આપ વિચાર કરો, બાંગ્લાદેશમાં પણ આ જ પ્રકારનું મોડસ ઓપરેન્ડી નિભાવવામાં આવી. વોટ ચોરી કરી અને બિહારની અંદર અને બંગાળની અંદર એમને જે ડર છે, એમના શાસન, એમના જે સહયોગીઓ છે એમને પણ શાસન જવાનો જે ડર છે એના કારણે વોટ ચોરી યાત્રાને લઈને તેઓ નીકળ્યા છે. જનતાનું એમને સમર્થન નથી મળી રહ્યું. મહિલાઓને સાડીઓ આપી, પૈસાઓ આપી અને આ યાત્રામાં બોલાવવામાં આવે છે. યાત્રાની અંદર કાર્યકર્તાઓ પણ અંદર બાકડી જાય છે. ત્યારે ફ્રસ્ટ્રેટ થઈને તેઓએ આદરણીય વડાપ્રધાનશ્રીના માતૃશ્રી વિશે જે શબ્દનો પ્રયોગ કરાવડાવ્યો, હું માનું છું કે આરજેડી અને કોંગ્રેસ એનું આ ખૂબ જ શરમજનક કૃત્ય છે. અને રાહુલ ગાંધીજીનું તો માનસિક સંતુલન જ જે પ્રકારે બગડી ગયું હોય, ખોટા જે અનવેરીફાઈડ ડોક્યુમેન્ટ પીપીટીની જેમ આમ સોફિસ્ટિકેટેડ પ્રેસ કોન્ફરન્સ કરી અને જે બતાવી અને ભ્રમણા ફેલાવવાનું જ્યારે કાર્ય કરતા હોય, માની લો હું વડોદરાના કોઈ પણ વ્યક્તિ માટે અથવા વડોદરાની કોઈ પણ સરકારી સંસ્થા માટે કોઈ વાત જો રજૂ કરું છું તો હું એફિડેવિટમાં પણ લખીને આપી શકવો જોઈએ, કારણ કે હું જવાબદાર એક સાંસદ ચૂંટાયેલ પ્રતિનિધિ છું. જ્યારે ઇલેક્શન કમિશને રાહુલ ગાંધીજીને કહ્યું કે આપ આ જે કંઈ બોલો છો એફિડેવિટ કરીને આપો, ત્યારે તેઓ તેમાંથી બચી અને ભાગવાનો પ્રયત્ન કર્યો.